નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુરુ જ્ઞાન ચેનલ પર, જ્યાં આપણે આજે એક ખાસ વિષય પર ચર્ચા કરીશું. તમારી અંદર કોઈ દિવ્ય શક્તિ છે કે નહીં, એ કેવી રીતે ઓળખી શકાય? જો તમને આ ચિહ્નો મળવા માંડે તો સમજવું કે તમારું નસીબ ખુલી ગયું. વિડીયોને ચાલુ કરતા પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયો ચાલુ કરીએ અને વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો. સૌથી પહેલા તો આપણે સમજીએ કે દિવ્ય શક્તિનો અર્થ શું છે. દિવ્ય શક્તિ એ એવી શક્તિઓ છે જે સામાન્ય માણસ પાસે નથી હોતી, પરંતુ જે લોકો વિશેષ ધાર્મિક સાધના, ભક્તિ અને શક્તિ દ્વારા આ શક્તિઓને પ્રાપ્ત કરે છે. ઘણીવાર આ શક્તિઓ ઈશ્વર દ્વારા આપણામાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ શક્તિઓ દ્વારા તમે અનોખા સંકેતો, પૂર્વ અનુમાન કે સંજોગો અનુભવતા હોય છે. આ સંકેતો તમારા જીવનમાં મહાન બદલાવ લાવી શકે છે. તો હવે જાણીએ કે આવું કેમ લાગે કે તમારા અંદર દિવ્ય શક્તિ છે. અહીં કેટલીક મહત્વપૂર્ણ ચિહ્નો વિશે વાત કરીશું. જો આમાંથી કોઈ સંકેત તમારા જીવનમાં દેખાય છે તો સમજી જજો કે તમારું ભાગ્ય બદલાવાના માર્ગ પર છે. જો તમારું મન શુદ્ધ છે અને તમને સ્વપ્નમાં ભગવાન કે કોઈ ગુરુના દર્શન થાય છે તો સમજી જજો કે તમારી અંદર દિવ્ય શક્તિઓ જાગૃત થઈ રહી છે. અને અચાનક તમારી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે, અને ઘણા લોકોની ક્યારેક છુપાયેલી ઈચ્છાઓ અચાનક પૂર્ણ થાય છે. તમારી ઈચ્છાઓ વગર કોઈ મહેનતે પૂરી થઈ જાય તો એને દિવ્ય શક્તિઓનો સંકેત સમજવો. જો તમે થોડા શાંતિથી બેસો છો અને અચાનક તમારા કાનમાં મંત્રોના ધ્વનિ સાંભળો તો તે પણ દિવ્ય શક્તિનો મહત્વપૂર્ણ સંકેત છે. જો તમે પણ કોઈ મહત્વપૂર્ણ ઘટના અંગે પૂર્વ જ્ઞાન થાય, જે કોઈ ખરાબ થવાનું છે કે સારું થવાનું છે, અને તે સાચું સાબિત થાય તો તે તમારામાં દિવ્ય શક્તિના સંકેત છે. અને જો કૂવામાં ગુલાબી ફૂલ, પક્ષીઓ કે ગાય તમારા આસપાસ શાંતિથી વર્તે અને તમારું અનુસરણ કરે તો તે પણ સંકેત છે કે તમારામાં દિવ્ય શક્તિ છે. ઘણા સાધુઓએ જણાવ્યું છે કે તેઓ સાધનામાં બેસે ત્યારે શરીરમાં અચાનક ગરમ લહેરનો અનુભવ થાય છે, અને આ દિવ્ય શક્તિની જાગૃતિનું સૌથી મોટું નિશાન છે. જો તમે પણ તમારા અંદર દિવ્ય શક્તિ મેળવવા માંગો છો તો તે સરળ માર્ગ છે ભક્તિ, ધ્યાન અને સત્ય માર્ગ પર ચાલવું. મહાદેવનું સ્મરણ કરો, રોજ નિયમિત મંત્ર જાપ કરો અને શ્રદ્ધા રાખો. ધીરે ધીરે તમારું મન શુદ્ધ થશે અને તમારામાં દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે. મિત્રો, જો તમને આ સંકેતો દેખાય છે તો તમે સમજી જજો કે તમારું નસીબ ખુલી ગયું. તમારું જીવન બદલાઈ શકે છે. જો તમારે વધુ જાણવું હોય તો ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવા આધ્યાત્મિક વિડીયો માટે અમને ફોલો કરો અને કોમેન્ટમાં લખો કે તમને આ સંકેતોમાંથી કયા સંકેતો મળ્યા છે. મળીશું નવા વિડીયો સાથે. જય લક્ષ્મીમાં.